કાલભૈરવ કળિયુગના જાગૃત દેવતા છે. શિવપુરાણમાં ભૈરવને મહાદેવ શંકરનું સ્વરૂપ જણાવાયું છે. તેમની આરાધનામાં કોઈ કઠોર નિયમો નથી. શિવજીની જેમ જ તેઓ ભક્ત પર બહુ જલ્દી રીઝી જાય છે. ત્યારે આવા પરમ કૃપાળુ તથા શીઘ્ર ફળ આપનારા કાલભૈરવના શરણોમાં જનાર જીવનો નિઃશંક ઉદ્ધાર થાય છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ શહેરમાં સમસ્ત ભોઈ સમાજ હોળીના તહેવારમાં શારદા સોસાયટી ખાતે વિવિધ પથ્થર, માટી, વાંસ, કાગળ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી શિવના રુદ્ર સ્વરૂપ એવા કાલભૈરવ દાદાની 30 ફૂટ ઊંચી વિશાળ મૂર્તિ બનાવી છે. 1 થી 1.5 મહિનાની મહેનત બાદ આ વિશાળ મૂર્તિ બનીને તૈયાર થઈ છે. આ મૂર્તિ લોકોના શ્રદ્ધાનું કેન્દ્ર બની છે અને દર વર્ષે ગામથી હજારો લોકો અહીં મૂર્તિ સામે માનતા માનવા અને માનતા ઉતારવા માટે આવે છે. ખૂબ જ પ્રાચીન કાળથી આ મૂર્તિ બનાવવામાં આવી છે અને અહીં માનતા કરનારની માનતા ભૈરવ દાદા અચૂક પૂરી કરે છે અને તેના દાખલા પણ મોજૂદ છે. પ્રતિમાને રંગબેરંગી કાગળ, ચમકતા કાગળ, ફૂલ, આભૂષણથી સુશોભિત કરવામાં આવી છે અને ધૂળેટી મધ્યાહન સુધી આ કાર્યક્રમ ચાલે છે. સાથે જ વેદ મંત્રોચ્ચાર સાથે પૂજન પણ કરવામાં આવે છે. આપ સર્વે ધર્મપ્રેમી જનતાને જણાવતા મને આનંદ થાય છે કે કાળભૈરવ દાદાની પ્રતિમા ઇકો ફ્રેન્ડલી રીતે બનાવવામાં આવે છે. એમાં માટી, પથ્થર, ઘાસ અને પંચગવ્યનો ઉપયોગ કરી અને પવિત્ર રીતે ગંગાજળથી ને બધું મિક્સ કરી અને એક ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવે છે. અને ઘણા વર્ષોની પરંપરા અમને પણ ખ્યાલ નથી. તે સમયનું કાળભૈરવ દાદાનું મુખ છે એ અમે પરંપરા મુજબ સાચવેલું છે. અને આ જે પ્રતિમા પૂનમને એક દિવસ આગળ બને છે અને ત્યારે રાતના 12 થી 1ની વચ્ચેનું મુખનું પ્રતિષ્ઠાપન કરવામાં આવે છે. અને આ પ્રતિષ્ઠાપન થઈ ગયા બાદ લોકોના દર્શનાર્થે આ પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવે છે. અને ગીર સોમનાથ જિલ્લા અને દૂરના પંથકોમાંથી પણ લોકો બહોળી સંખ્યામાં ઉમટી આવે છે અને પોતાની માનતાઓ પૂર્ણ કરે છે. જે લોકોને બાળકો ન થતા હોય, તે નિસંતાન દંપતી હોય, તેઓ બાપાને અરજ કરે છે અને બાપા તેની અરજ માની અને તેની દિલથી કરેલી મનોકામના પૂર્ણ કરે છે. અને જ્યારે મનોકામના પૂર્ણ થઈ જાય છે ત્યારે તે માનતા માનેલ લોકો હાર, પતાસા, પ્રસાદ, ખજૂર, ધાણી, દાળિયા સાથે વાજતે ગાતે ઢોલ નગારા સાથે પોતાની ઘેર લઈને આવે છે અને બાપાના આશીર્વાદ લઈ અને પોતાની માનતા પૂર્ણ કરી અને ધન્યતાનો અનુભવે છે. આ પ્રતિમા 30 ફૂટ ઊંચી પ્રતિમા બ્યુરો રિપોર્ટ, મહાદેવ ન્યૂઝ.